ઓકે, હવે આપણે કોયડો 3.7 CaCl2 ની સીમિત મોલર વાહકતા અને MgSO4 ની સીમિત મોલર વાહકતા શોધવાની છે, જ્યાં Ca+2 જે આયન છે એની સીમિત મોલર વાહકતા 129 છે, Cl- આયનની સીમિત મોલર વાહકતા છે 76.3 છે. ઓકે, તો આવી જ રીતે Mg માટે આપ્યું છે અને SO4 માટે આપ્યું છે, તો કશું જ નથી કરવાનું. જો CaCl2 નું વિયોજન કરું તો શું થાય? Ca+2 2Cl-. ઓકે, હવે CaCl2 ની સીમિત મોલર વાહકતા શોધવાની છે, તો સીમિત મોલર વાહકતા CaCl2 Ca+2 આયનની સંખ્યા કેટલી? એક જ, તો Ca+2. હવે જો અહીંયા આયનની સંખ્યા કેટલી છે? 2, તો 2 * સીમિત મોલર વાહકતા Cl-, તો Ca+2 માટે કેટલી છે સીમિત મોલર વાહકતા? 129. હવે 2 * Cl- માટે 76.3. કરો કેલ્ક્યુલેશન, તો કેટલી આવશે? 129 + 129 281.6 એટલે આવશે સીમિત મોલર વાહકતા કેલ્શિયમ ક્લોરાઇડ. ડન. હવે જોવાનું છે MgSO4 નો કેસ. તો MgSO4 માં શું થશે? આ રીતનું બધું છે MgSO4 માં, તો કે MgSO4 નું વિયોજન થઈ શું થશે? વિયોજન થઈને Mg+2 અને SO4 - 2 આયનમાં રૂપાંતરણ થાય, તો સીમિત મોલર વાહકતા MgSO4 સીમિત મોલર વાહકતા Mg+2 અને કેની સીમિત મોલર વાહકતા SO4 - 2 ની બંને એક જ આયન છે. ઓકે, તો Mg+2 માટે શું છે? 106 અને SO4 - 2 માટે શું છે? 160. તો કેટલા થશે? 266. કે જોઈ લેજો. ઓકે, હવે નેક્સ્ટ જો આ શું આપ્યું છે? NaCl, HCl અને NaAC ના સીમિત મોલર વાહકતાના મૂલ્ય અનુક્રમે તો 126.4. તો કેમ NaCl નું કેટલું છે? 126.4. HCl માટે કેટલી છે? 425.9. ઓકે, અને NaAC માટે કેટલી છે? 91. આ ત્રણ મૂલ્યો આપ્યા છે, તો અહીંયા શું કીધું છે? તો કે HAC માટે સીમિત મોલર વાહકતા ગણો. HAC એટલે એસિટિક એસિડ. શું છે? એસિટિક એસિડ Ca3COOH. જો આને શું કહેવાય? એસિટેટ આયન કહેવાય. Ca3COO- એટલે શું કહેવાય? એસિટેટ. તો એસિટેટ ને ટૂંકમાં રિપ્રેઝન્ટ કરો તો કઈ એસી વડે રિપ્રેઝન્ટ કરાય, અને ઇનઓર્ગેનિક માં નેગેટિવ ચાર્જ વાળો પોર્શન ક્યાં લખાય? પાછળની તરફ, તો HAC. ઓકે, છે શું? ઓવર એસિટિક એસિડ. ડન. હવે જો મેં તમને આની પહેલા પણ એક વખત કહ્યું હતું, HAC ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આની પહેલા મેં તમને એક વખત કીધું હતું કે શું, કે આ જે વેલ્યુ આપી NaCl, પછી છે HCl, પછી NaAC અને ફોર્થ વન શું છે? HAC. કોઈ એકને પકડી લ્યો. NaCl ને હું અત્યારે પકડી લઉં છું. NaCl ના આધારે જવું જોઈએ. આમાં અને આમાં કોઈ વસ્તુ કોમન નીકળે છે? તો કે હા, Na કોમન નીકળે છે, તો એને સાથે લખવું નહીં. આમાં અને HCl માં, NaCl અને HCl માં કોઈ વસ્તુ કોમન નીકળે? તો કે હા, Cl કોમન નીકળે છે, તો એને એક સાથે લખવું નહીં. હવે આમાં અને આમાં કોઈ વસ્તુ કોમન નીકળે છે? તો કે નહીં, તો એને એક સાથે લખી દેવું. તો NaCl પ્લસ HAC સામે લઉં છું HCl પ્લસ NaAC. આવું થાય. ડન. તો જો આનો પોઝિટિવ છે, સામેની તરફ જે વધ્યા બે એને સામેની તરફ લખી દઉં. તો જો આનો પોઝિટિવ છે એ કેને કેસ તો આનો નેગેટિવ ને, અને આનો પોઝિટિવ આના નેગેટિવ ને. જો બની ગઈ. ડન. તો એ વધેલા જે બે છે એ સામેની તરફ જ આવશે. ઓકે, ડન. હવે આવી રીતના લખી દઈએ તો કે NaCl અને HAC ની સીમિત મોલર વાહકતાનો જે ટોટલ થતો હશે
એ કેના બરાબર હશે તો કે HCl અને NaSe ની સીમિત મોલર વાહકતા ટોટલ બરાબર હશે તો જો અહીંયા રિપ્રેઝન્ટ કરું છું તો NaCl ની સીમિત મોલર વાહકતા પ્લસ HA C ની સીમિત મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા HCl ની પ્લસ સીમિત મોલર વાહકતા NaSe ડન તો NaCl ની કેટલી છે સીમિત મોલર વાહકતા 126.4 HAC ની કેટલી છે ફાઇન્ડ આઉટ કરવાની છે HCl ની કેટલી છે 425.9 અને NaSe ની કેટલી છે 91 ઓકે તો સીમિત મોલર વાહકતા HAC is equal to 425.9 plus 91 તો થાય 516.9 અને 126.4 પેલી સાઈડ જાવ તો શું થશે માઈનસ ઓકે તો 516.9 minus 126.4 તો કેટલા થશે 390.5 આ કોની સીમિત મોલર વાહકતા મળશે HAC જો HAC એટલે એસિડિક એસિડ કેવો છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મળી ગઈ ગાણિતિક રીતે થિયોરેટિકલી ઓકે ઓરિજિનલી પ્રેક્ટિકલી તો આપણને સીમિત મોલર વાહકતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની મળતી નથી પરંતુ ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો તેના આધારે કોલરાસના સ્વતંત્ર આયનના અભિગમ પરથી તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકો છો ધેટ જોઈએ હવે પહેલું એક્ઝામ્પલ જો કોયડો 3.9 0.001028 મોલર એસિડિક એસિડની વાહકતા 4.95 × 10 to the power 5 -5 સાયમન સેન્ટીમીટર યુનિટ છે જો આયા તમને થાય સર વાહકતા એટલે g પણ થાય ને ઓકે પણ આયા યુનિટ જોઈ લો ઓકે યુનિટ કેનો છે આપણને યુનિટ છે આપણને વિશિષ્ટ વાહકતાનો યુનિટ છે તો k શું 4.95 into 10 to the power -5 સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ ઓકે કોન્સન્ટ્રેશન કેટલો આવ્યો 0.001028 ઓકે અને સીમિત મોલર વાહકતા કેટલી છે એસિડિક એસિડની 390.5 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો તેનો વિયોજન અચળાંક ગણો વિયોજન અચળાંક એટલે સંતુલન અચળાંક ઓકે આ ગણવાનું છે Ka હવે જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સંતુલન અચળાંકનું સૂત્ર શું હતું તો કે Ka C alpha square upon 1 minus alpha આ હતું ને ફાઇનલ યાદ રાખજો તો C alpha square upon 1 minus alpha alpha શું હતો આપણો વિયોજન અંશ હતો તો વિયોજન અંશ જો ક્યાંય આપેલો છે આપણને રકમમાં નહીં નથી આપ્યો તો વિયોજન અંશ માટેનું સૂત્ર શું તો કે વિયોજન અંશ બરાબર મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા હવે જો તો સીમિત મોલર વાહકતા આપેલી છે પરંતુ મોલર વાહકતા આપી નથી તો વિયોજન અંશ શોધવા માટે મોલર વાહકતાનું મૂલ્ય પણ નથી તો મોલર વાહકતાનું સૂત્ર શું હતું તો કે મોલર વાહકતા K C હવે જો તો આમાં એકમ કયો છે સેન્ટીમીટર છે તો અહીંયા ઉપર શું કરશું 1000 લખી દેશું ને તો હવે આવી રીતના તો મોલર વાહકતાના આધારે વિયોજન અંશ મળશે ને વિયોજન અંશના આધારે શું મળી જાય સંતુલન અચળાંક તો મોલર વાહકતા બરાબર K કેટલા છે 4.95 × 10⁻5 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય સાંદ્રતા કેટલી 0.001028 શું આન્સર આવશે 4.95 ઓકે આ 10 to the power -5 ને 1000 અને 10 to the power -2 થઈ ગયા ઓકે હવે 4.95 ડિવાઇડેડ બાય 0.001028 એટલે કેટલા આવશે 4815.17 ડન તો 10 to the power -2 છે 2 પોઈન્ટ ક્યાં વધ્યો હતો આમ આગળની સાઈડ લઈ લો તો 48.15 આ શું મળ્યું આપણને મોલર વાહકતા આ મોલર વાહકતાના આધારે શું મેળવી લેવાય
વિયોજન અંશ તો આલ્ફા બરાબર મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા તો 48.15 ના છેદમાં 390.5 કેટલા આવશે 0.123 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા 0.123 આ શું આવ્યું વિયોજન અંશ આ વિયોજન અંશની વેલ્યુ આયા મૂકવાનું દો ઓકે આ હું મૂકી દઉં છું તો ka is equal to c alpha square upon 1 minus alpha c કેટલા આવે 0.001028 alpha કેટલા 0.123 એનો સ્ક્વેર divided by 1 minus 0.123 okay તો 0.001028 multiply by 0.123 multiply by 0.123 तो કેટલા આવશે ka is equal to 0.40155 divided by 1 minus 0.123 તો કેટલા થાય 0.877 ઓકે તો કેટલા આવશે 0.40155 divided by 0.877 તો છેલ્લે ફાઇનલ આન્સર આવશે 0.40176 ઓકે આ શું આવશે તમારો વિયોજન અચળાંક અથવા સંતુલન અચળાંક તો 1 2 3 4 5 1.76 into 10 to the power minus 5 એ ફાઇનલ તમારો આન્સર આવશે 1.76 into 10 to the power minus 5 ઓકે મોલર હા ડન સંતુલન અચળાંકનો એસઆઈ એકમ શું હશે અહીંયા મોલર મોલ પર લિટર કેમ સાંદ્રતાનો જે હશે ઈ જ અહીંયા આવશે આલ્ફાનો એસઆઈ એકમ હશે નહીં વિયોજન અંશનો ડન જોઈ લો લખી લો દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે તો દ્રાવણની વાહકતા છે મંદન સાથે શા માટે ઘટે એવો પ્રશ્ન પૂછ્યો છે તો વાહકતા એ કેના સમપ્રમાણમાં હોય તો કે સાંદ્રતાના સમપ્રમાણમાં હોય વાહકતા કયા સમપ્રમાણમાં તો કે આયનની સાંદ્રતાના સમપ્રમાણમાં તો જેમ પાણી નાખીશ તો એમ સાંદ્રતા ઘટશે એટલે દ્રાવણ કેવું થવા માંડ્યું મંદ પડવા માંડ્યું સમજાય કે નહીં તો જેમ પાણી ઉમેરીશ તો એમ સાંદ્રતામાં ઘટાડો થશે સાંદ્રતામાં ઘટાડો થયો એટલે વાહકતામાં ઘટાડો થશે ને તો દ્રાવણના મંદન સમયે આયનની સાંદ્રતામાં પ્રતિ મિલી ઘટાડો થાય છે તેથી વાહકતામાં ઘટાડો જોવા મળે છે ઓકે વાહકતા ઘટશે પણ મોલર વાહકતા શું થશે મોલર વાહકતા વધે જેમ સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા વધે મોલર વાહકતા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતા જ્યારે વાહકતા અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં હતા કોની તો કે આયનની ડન તો આયનની સાંદ્રતા જેમ ઘટશે એમ વાહકતા પણ ઘટશે બીજું છે પાણી માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો હવે જો પાણી શું છે આપણી પાસે પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે H2O કેવું છે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ પ્રેક્ટિકલી મેળવી શકાય નહીં નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા પ્રેક્ટિકલી મળે નહીં એ આપણે ક્યાં જોયું હતું તો એસિટિક એસિડનો કેસ જોયો હતો કે જેમ સાંદ્રતા ઘટતી તેમ અચાનકથી મોલર વાહકતામાં વધારો થતો હતો અને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળતું ન હતું તો એસિટિક એસિડ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હતો એની સીમિત મોલર વાહકતા મળતી હતી નહીં એ જોયું હતું ને આપણે તો સીમિત મોલર વાહકતા પછી કેવી રીતના મેળવતા હતા Ca3C અને બીજે કઈ રીતના રિપ્રેઝન્ટ કરાય HAC AC એટલે એસિટેટ Ca3CO- ને શું કહેવાય એસિટેટ તો HAC તો આની સીમિત મોલર વાહકતા મેળવવી છે એસિડિક એસિડની તો કેવી રીતના કરતા તો કોરાસના સ્વતંત્ર આયનના અભિગમ પરથી મેળવતા કેવી રીતના કે ત્રણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ખબર હોય તો ચોથાની
સીમિત મોલર વાહકતા આપણે મેળવી શકીએ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે NaCl અને HAC એટલે એસિડિક એસિડ. ઓકે, આ NaCl કેવો છે? પ્રબળ વિદ્યુત વિભાજક. આ બે આનો ધન આના ઋણને લઈ લેશે, આ ધન આના ઋણને લઈ લેશે, તો NaAc HCl. ઓકે, તો આની સીમિત મોલર વાહકતા ખબર હોય, આ પ્રબળ વિદ્યુત વિભાજક. I પ્રબળ વિદ્યુત વિભાજક કે પાણીમાં જેવું નાખીશ તો કેવા રૂપાંતરણ થઈ જાય? આયનોમાં. એને શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજક. આ પણ કેવું છે? પ્રબળ. આ કેવું? નિર્બળ. તો નિર્બળ વિદ્યુત વિભાજકની સીમિત મોલર વાહકતા પ્રેક્ટિકલી મળતી નહોતી, પણ આ ત્રણની તો પ્રેક્ટિકલી સીમિત મોલર વાહકતા મળતી હતી. તો આ ત્રણેય પ્રબળ વિદ્યુત વિભાજકની સીમિત મોલર વાહકતા હોય એના આધારે શું કરીએ કે નિર્બળ વિદ્યુત વિભાજકની સીમિત મોલર વાહકતા મેળવી શકીએ. કઈ રીતના? તો કે NaCl પ્લસ સીમિત મોલર વાહકતા HAC, સામેની તરફ સીમિત મોલર વાહકતા NaSe પ્લસ સીમિત મોલર વાહકતા HCl. તો આ બેની સીમિત મોલર વાહકતાનો સરવાળો માઈનસ NaCl ની સીમિત મોલર વાહકતાનો સરવાળો. તો કેટલી સીમિત મોલર વાહકતા મળી જાય? એસિટિક એસિડની. અને જે કેટલી આવી ગઈ? 390.5 390.5 સીમિત મોલર વાહકતા આવી ગઈ. કોની? HAC. આ કઈ રીતના મેળવી? કોવેલેન્સના સ્વતંત્ર આયનના અભિગમ પરથી ગાણિતિક રીતે મળે. ઓકે, થિયરિટિકલી. પ્રેક્ટિકલી આપણને સીમિત મોલર વાહકતા મળતી નથી. ડન. તો હવે આપણે એવો જ નિર્બળ વિદ્યુત વિભાજક કોણ છે? પાણી. તો એની સીમિત મોલર વાહકતા ગોતવી તો શું કરશો? તો પાણી નિપજ તરીકે મળતી હોય તેની ઘણી બધી પ્રક્રિયા જોઈ હશે તમે. એક તો આ જ NaOH HCl. ત્યાં શું મળે? પાણી આપણને નિપજ તરીકે મળે. અને બીજું શું થાય? NaCl. તો આ ત્રણેય કેવા છે? પ્રબળ વિદ્યુત વિભાજક. ડન. NaOH HCl અને NaCl આ ત્રણેય કેવા છે? પ્રબળ વિદ્યુત વિભાજક. આ કયો છે? નિર્બળ વિદ્યુત વિભાજક. તો કેવી રીતે મળે? તો કે સીમિત મોલર વાહકતા NaOH ની પ્લસ સીમિત મોલર વાહકતા HCl ની બરાબર સીમિત મોલર વાહકતા NaCl ની વત્તા સીમિત મોલર વાહકતા H2O ની. તો H2O ની સીમિત મોલર વાહકતા ગોતવી તો આ બે NaOH અને HCl ની સીમિત મોલર વાહકતાનો સરવાળો માઈનસ NaCl ની સીમિત મોલર વાહકતા. તો શું મળી આપણને? પાણીની સીમિત મોલર વાહકતા. તો કઈ રીતના રિપ્રેઝન્ટ કરાય? H2O સીમિત મોલર વાહકતા NaOH પ્લસ સીમિત મોલર વાહકતા HCl અને માઈનસ સીમિત મોલર વાહકતા NaCl. ડન. સમજાય ગયું? એડ કરી દેજો. હવે છે 3.9. ઓકે, 0.025 મોલર ઇથેનોઇક એસિડની મોલર વાહકતા કેટલી છે? 46.1. તો મોલર વાહકતા એટલી છે દેખો 46.1 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, સાંદ્રતા કેટલી છે? 0.025 મોલર. ઓકે, વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણો. તો વિયોજન અંશ એટલે આલ્ફા અને વિયોજન અચળાંક એટલે Ka. આ ગણવાનું છે. સંતુલન અચળાંક કહી દો કે વિયોજન અચળાંક કહી દો. આ ગણવાનું છે. હવે જો H+ આયનની સીમિત મોલર વાહકતા કેટલી છે? 349.6. અને આ શું છે? ફોર્મેટ આયનની સીમિત મોલર વાહકતા કેટલી છે? 54.6. તો એના આધારે તમે મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા મેળવી શકો. મિથેનોઇક એસિડ એટલે શું ફોર્મ્યુલા? HCOOH. તો આ ગણવાનું છે. ઓકે, હવે પહેલા તો શું શોધવાનું છે આપણે? આલ્ફા શોધવાનું છે, વિયોજન અંશ છે. બીજું શું ગણવાનું છે? વિયોજન અચળાંક. હવે વિયોજન અચળાંકનું સૂત્ર શું? તો કે C alpha square upon 1 minus alpha. આવું હતું તો પણ આપણી પાસે આલ્ફા નથી. સંતુલન અચળાંક શોધવો છે અથવા વિયોજન અચળાંક શોધવો તો સૂત્ર શું? C alpha square divided by 1 minus alpha. પરંતુ આલ્ફાનું મૂલ્ય છે આપણી પાસે નહીં. આલ્ફાનું મૂલ્ય નથી વિયોજન અંશનું. તો આલ્ફાનું મૂલ્ય શોધવું હોય તો શું સૂત્ર હતું? તો આલ્ફા બરાબર મોલર વાહકતા ના છેદમાં સીમિત મોલર વાહકતા. તો હવે આમાં જો શું છે આપણી પાસે? તો કે મોલર વાહકતા છે પરંતુ સીમિત મોલર વાહકતા છે નહીં. તો સીમિત મોલર વાહકતા શું કરવી? તો કે આયનને આપેલી છે. તો આયનની જે સીમિત મોલર વાહકતા છે એનો સરવાળો કરી દેશો એટલે તમને મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા મળી જશે. તો મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા શું? તો કે H+ અને સીમિત મોલર વાહકતા HCOO માઈનસ. તો સીમિત મોલર વાહકતા H+ ની કેટલી છે? 349.6 અને ફોર્મેટ આયનની કેટલી છે? 54.6. આટલી થશે સીમિત મોલર વાહકતા. ડન. તો કેટલો આવશે?
કરો જે કેલ્ક્યુલેશન. ઓકે, આ વેલ્યુ જે આવે એને ક્યાં પુટ કરશો? આ જે વેલ્યુ આવશે એને અહીં પુટ કરશો. હવે આ વેલ્યુ આવીને આલ્ફા મોલર વાહકતાના છેદમાં શું આવશે? સીમિત મોલર વાહકતા. મોલર વાહકતા કેટલી છે આપણી? 46.1 ડિવાઇડેડ બાય આનો કેટલો ટોટલ થશે? .2 તો અહીંયા ડિવાઇડેડ બાય શું થશે? 404.2. ઓકે, તો આલ્ફા ની વેલ્યુ આવે છે. એક વસ્તુ યાદ રાખવી કે વિયોજન અંશ આલ્ફા ની મૂલ્ય કેવું હોય? 1 કરતા ઓછું જ હોય. સમજાય કે નહીં? અહીંયા વિયોજન અંશ આલ્ફા નું મૂલ્ય કેવું હોય? 1 કરતા ઓછું જ હોય. 1 કરતા ઓછું હોય એટલે અહીંયા નીચે મૂલ્ય કેવું હોય? આના કરતા તો નીચે મૂલ્ય કેવું હોય? વધારે જ હોય. આલ્ફા નું જે મૂલ્ય મળે એના પરથી શું ગોતી લેશો? c આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઈનસ આલ્ફા. ઓકે, તો c તમને આપ્યા છે કેટલા છે? 0.025 મલ્ટીપ્લાય બાય આ જે વેલ્યુ આવે તે અહીંયા એનો સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 1 માઈનસ જે આ મૂલ્ય આવે વેલ્યુ આવે ઈ અહીંયા. ઓકે, એટલે તમને શું મળી આવે? સંતુલન અચળાંક Ka. ડન? જોઈ લો.